અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામૈયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો. રાત્રે 2 વાગે નહીં, થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલની લડાઈ અને હવે મામલો મેદાને છે, કારણ કે કાલે એટલે રવિવારે ગોંડલમાં પાટીદાર આગેવાનો ભેગા થવાના છે. પાટીદાર આગેવાનોને એક પડકાર ફેંકવામાં આવ્યો હતો. સુલતાનપુરથી ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો હતો કે માનું દૂધ પીધું હોય તો પાટીદાર નેતાઓ જે બોલી રહ્યા છે એ નેતા ગોંડલમાં ભેગા થાય. એટલે અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં ગોંડલમાં નેતાઓ ભેગા થવાના છે. જિગીશાબેન પટેલ અને બીજા જેટલા પણ આગેવાનો છે, વરુણ પટેલથી લઈને જે આગેવાનો પર પ્રહાર થયા હતા એ બધા ગોંડલે આંટો મારવા જવાના છે એવું એમનું કહેવું છે. સાથે જ એમણે ગણેશ ગોંડલને એવું કહ્યું છે કે તમે અમારા સ્વાગતની તૈયારી રાખજો, સામૈયું તૈયાર રાખજો, અમે ગોંડલ આવવાના છીએ અને એવું ન કરતા કે તમે ત્યાંના રસ્તા ખોદાવી દો કે બીજું કંઈ પણ કરો, સ્વાગત માટે તૈયાર રહેજો. ગોંડલમાં જે પડકાર ફેંકવામાં આવ્યો હતો એ પડકાર અમે ઝીલવા માટે તૈયાર છીએ. અત્યારે ગોંડલની જે સ્થિતિ છે એ સ્થિતિમાં પાટીદાર વર્સિસ ગણેશ ગોંડલ એવી સ્થિતિ બની ગઈ છે. પાટીદાર નેતાઓ બધા જ સુરત ભેગા થયા. સુરતની એ મિટિંગમાં જ્યારે ગણેશ ગોંડલ અને ગોંડલની રાજનીતિ અને ગોંડલમાં પાટીદારોના અસ્તિત્વની જ્યારે વાત કરવામાં આવી હતી, એના બાદ એક સભા યોજાઈ. સુલતાનપુરમાં એ સભા હતી. ગણેશ ગોંડલે ખૂબ પ્રહારો કર્યા, નામ લઈને જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા પર પ્રહાર કર્યા અને પછી ત્રણેય નેતાઓએ એવું કહ્યું કે ગોંડલ કોઈના બાપનું નથી અને અમે એટલે ગોંડલ જઈને બતાવીશું. આ પડકાર જે ગણેશ ગોંડલે ફેંક્યો હતો એ પડકાર પાટીદાર નેતાઓએ ઝીલી લીધો છે. હવે ગોંડલમાં કંઈક નવા જૂની થવાના એંધાણ એટલે લાગી રહ્યા છે, કારણ કે બધા નેતાઓ, પાટીદાર આગેવાનો ત્યાં ભેગા થવાના છે. એ કોઈ પણ પક્ષના હોય, પાટીદાર તરીકે ત્યાં ગોંડલની ભૂમિ પર રવિવારે કંઈક નવા જૂની થઈ શકે છે, કારણ કે ગણેશ ગોંડલના એ પડકાર પર બધા ભેગા તો થઈ જશે, પણ ત્યાં કેવી રીતના એમનું સ્વાગત થાય છે જોવાનું છે. જિગીશાબેને એક વિડીયો બનાવી અને ગણેશ ગોંડલને સંદેશો પણ આપ્યો છે. તો જિગીશાબેન પટેલ શું કહી રહ્યા છે તે સાંભળો. આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે. સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ. અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું. અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામૈયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો. રાત્રે 2 વાગે નહીં, થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ. જય હિન્દ, જય સરદાર.